કોન્ટેક્ટ લેન્સ પહેરીને ક્યારેય પણ સ્વિમિંગ કરવું જોઈએ નહીં. કારણ કે સૌથી પહેલું કે કોન્ટેક્ટ લેન્સ પહેરીને જો તમે સ્વિમિંગ કરો તો પાણીના સ્પ્લેશના લીધે થઈને કોન્ટેક્ટ લેન્સ નીકળી શકે છે, ખોવાઈ શકે છે. બીજું કે આંખની અંદર જે ચામડી હોય જેને કહેવાય કંજક્ટાઇવા, એમાં ઇન્ફેક્શન થઈ શકે છે, જેના લીધે થઈને કંજક્ટિવાઇટિસ એને કહેવાય એ થઈ શકે છે. કારણ કે ઓલરેડી સ્વિમિંગ પુલનું પાણી ક્લોરિનવાળું હોય, એમાં સાથે તમારું એક ફોરેન બોડી એટલે કે કોન્ટેક્ટ લેન્સ એના સાથે ટચમાં છે આંખના, અને એવામાં તમે પાણીમાં જાઓ તો એના લીધે થઈને ઇન્ફેક્શન થઈ શકે. અને ત્રીજું કે કોન્ટેક્ટ લેન્સ છે અને તમારી કોર્નિયા છે, તો એની વચ્ચે થોડીક સ્મૂધ સરફેસ હોય કે જ્યાં પાણી હોય, ઓલરેડી તમારું નેચરલ આંખનું પાણી હોય. હવે તમે સ્વિમિંગ પુલમાં ગયા તો એ પાણી પણ ત્યાં જાય અને એ એન્ટ્રેપ થઈ જાય ત્યાં. હવે સ્વિમિંગ પુલનું પાણી ઓલરેડી કન્ટામિનેટેડ હોય, કારણ કે બહુ બધા જણ ત્યાં સ્વિમિંગ કરતા હોય, એટલે ઘણા બધા માઇક્રો ઓર્ગેનિઝમ્સ ત્યાં હોય. હવે એ ઓર્ગેનિઝમ્સ તમે સ્વિમિંગમાંથી બહાર નીકળ્યા પછી પણ કોન્ટેક્ટ લેન્સ અને તમારી કોર્નિયાની વચ્ચે ફસાયેલા રહે, અને જે તમને ત્યાં ઇન્ફેક્શન કરી શકે, જેના લીધે થઈને કેરેટાઇટિસ એટલે કે કોર્નિયાનું ઇન્ફેક્શન થઈ કોર્નિયા જે પારદર્શક હોય તે ધૂંધળી થઈ શકે, અને પ્રોપરલી ટાઈમલી ટ્રીટમેન્ટ ના થાય તો કોર્નિયાનું અલ્સર થઈ અને તમારી આંખો પરમેનન્ટલી ડેમેજ થઈ શકે.